हेलो फ्रेंड्स, आज आ रेसिपी ની શરૂઆત આપણે એક એવી ચટણીથી બનાવીશું કે જેના વગર તો તમને આ સેન્ડવિચનો ટેસ્ટ આવી જ ન શકે। તો એના માટે મિક્સી જારમાં આપણે 3 તીખા મરચા, 1/2 ઇંચ આદુનો ટુકડો અને 8 થી 10 લસણની કળી એડ કરી દેશું। અડધો કપ ફુદીનો અને 1 કપ કોથમીર નાખીશું। અડધી ચમચી અહીંયા સંચર પાવડર, અડધી ચમચી સાદું મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 1 ચમચી ખાંડ નાખી દેશું અને એના ઉપર અડધો લીંબુનો રસ નીચોવી આ ચટણીને આપણે બનાવી લેશું। તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ ચીલી સેન્ડવિચ, જેમાં આ ચટણી થોડી તીખી હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચલો હવે આપણે એનો મસાલો બનાવીએ। તો એના માટે એક બાઉલમાં આપણે 1 મોટી ચમચી માખણ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ અને 1 ઇંચ આદુનો ટુકડો છે એને ખમણીને મેં લીધેલો છે। 2 થી 3 તીખા મરચાં એને ઝીણા કટ કરી અને લીધેલા છે। 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે। તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। 1 ચમચી ઓરેગાનો લીધેલો છે અને 1 ચમચી મિક્સ હર્બ લીધેલા છે। એનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। અને અડધો કપ જેટલી આપણે કોથમીર એડ કરી દેશું, અડધું કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી જેને ઝીણી કટ કરી અને લીધેલા છે। અને આપણે જે આગળ ચટણી બનાવી એમાંથી 4 ચમચી આપણે અહીંયા ચટણી એડ કરી દેશું, જેનાથી એનો સ્વાદ છે એકદમ તીખો અને ચટપટો આવશે। અને 1 પેકેટ મેં મોઝરેલા ચીઝનું લીધેલું છે, જે 200 ગ્રામનું હોય છે એ લીધેલું છે। એ નાખી અને બધો જ આપણે મસાલો બરાબર મિક્સ કરી લઈશું। અને હજી આપણે મીઠું નથી નાખ્યું, તો ઉપરથી 1 ચમચી મીઠું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેશું। મીઠું આગળથી નાખશું તો આપણા જે કેપ્સિકમ અને ડુંગળી છે એ પાણી છોડશે, એટલે મેં પાછળથી નાખ્યું છે। અને હવે આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીએ। તો એના માટે આપણે 2 બ્રેડ લેશું અને એ બંને બ્રેડ ઉપર આપણે પહેલાં માખણ લગાવીશું અને પછી આપણે જે લીલી ચટણી બનાવી છે એ લગાવી દેશું। ફ્રેન્ડ્સ, જ્યાં સુધી હું માખણ અને ચટણી લગાવું ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમને રેસીપી થોડી પણ પસંદ આવે તો એને એક લાઇક ચોક્કસથી આપજો, જેથી મને એવા નવા રેસીપીના વિડીયો લઈને આવવાની મોટિવેશન મળી રહે। તો જુઓ, હવે આપણી બ્રેડમાં આપણે માખણ અને ચટણી લગાવી દીધા છે। પછી આપણે જે મસાલો બનાવ્યો છે મસાલો આપણે બરાબર સ્પ્રેડ કરી દેશું। અહીં મસાલો થોડો વધારે હશે તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। અને બીજી જે બ્રેડ છે એને આપણે ઉપર આવી રીતે ગોઠવી દઈશું અને ઉપરથી પણ આપણે થોડું માખણ લગાવી દઈશું, જેથી આપણી સેન્ડવિચ છે એકદમ ક્રિસ્પી બનશે। અને હું આ સેન્ડવિચ તવા ઉપર બનાવું છું, તમે ટોસ્ટરમાં પણ બનાવી શકો છો। અને જે બાજુ માખણ લગાવેલું છે એને આપણે નીચે રાખીશું અને ઉપરથી પણ આવી રીતે થોડું માખણ લગાવી દઈશું। અને હવે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને આવી રીતે ચમચાથી ચારે બાજુ આપણે દબાવતા રહીશું, જેથી એ ચારે બાજુ સરખી એકદમ સરસ શેકાય અને ક્રિસ્પી પણ બને। તો આવી જ રીતે આપણે બંને બાજુથી સેન્ડવિચને શેકી લઈશું। તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આપણી ચીઝ ચીલી સેન્ડવિચ બની અને તૈયાર થઈ ગઈ છે। હું તમને ખોલીને પણ બતાવું। જો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી અને થોડી સ્પાઇસી એવી આ રેસીપી તમને જો પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।